ઉત્તરાખંડમાં હાલ વરસાદથી રાહત મળવાની આશા ઓછી દેખાઈ રહી છે। હવામાન કેન્દ્રે આગામી 7 દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી જારી કરી છે। હવામાન કેન્દ્રના જણાવ્યા અનુસાર આગામી 7 દિવસ સુધી હવામાનમાં સુધારો થવાની સંભાવના છે। તેમણે કહ્યું કે આગામી 24 કલાકમાં રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે। ત્યારબાદ આગામી 3 દિવસ સુધી વરસાદનો ક્રમ થોડો ઘટશે। જો કે કેટલાક જિલ્લાઓમાં કેટલાક સ્થળોએ થોડો વરસાદ વધુ પડવાની સંભાવના છે। અન્ય સ્થળોએ 23 થી 25 તારીખ દરમિયાન પહાડી જિલ્લાઓમાં ઘણી જગ્યાએ હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે। ઘણી જગ્યાએ એવી પરિસ્થિતિ છે જ્યાં વરસાદ પડી શકે છે। આગામી 24 કલાક સુધી કેટલીક જગ્યાએ ભારે વરસાદ પડી શકે છે। આમ દહેરાદૂન, પૌરી, ટિહિર, ચંપાવત, નૈનીતાલ અને થિયોરીગઢમાં પણ ભારે વરસાદ પડી શકે છે। તેમણે કહ્યું કે અન્ય સ્થળોએ ભારે વરસાદની અપેક્ષા નથી। 20 થી 23 સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદની કોઈ આગાહી નથી, પરંતુ ભારે વરસાદની શક્યતા છે। ખાસ કરીને પહાડી વિસ્તારોમાં વરસાદની શક્યતા છે। આ સાથે દહેરાદૂન અને નૈનીતાલ આપણા સંભવિત જિલ્લાઓ છે જે ખૂબ જ વરસાદથી પ્રભાવિત થયા છે।